આ સાજીદાને એકવાર જોરદાર તાળીથી બતાવી લ્યો. આ અમારા હાથ પગ છે, આજ અમારું ઘરેણું છે. અમારું નામ ઉજળું કરતા હોય ને તો આવડા મહેનત એમની જાજી છે. આ જો અમને ગાળું ખવડાવી આવડા આજ ખવડાવ. સાઉન્ડ જોરદાર છે. મીડિયા વાળાનું ગમે એમ હોય તો મોબાઈલમાં જોઈ પછી ખબર પડે. ખરેખર આ સાજિંદા છે ને ભાઈ, એ જ અમારું ઘરેણું છે. અને જોકે જાણીતા જ છે બધા, પણ દિલથી વગાડે છે. અને દિલથી વગાડે આ એકતાની જ મજા છે ને કે અમે આખી દુનિયાને શીખામણી દઈએ, પણ આ ઉપર બેઠા એમાં રાગ જેવો હોય એ અમને ખબર હોય. તમે જોજો મોટા મોટા પ્રોગ્રામ હોય ને, કલાકાર બદલાય ને એટલે સાજિંદા બદલી જાય ને કે એક ને એક સાજિંદા નો હાલે, બધું નો હાલે, ઊંધું નાખે. અમે રસ્તામાં અમે એ જ વાત કરતા હતા, કીધું હારી આવી ઈર્ષા. અને આ બાપુ જીરવા એવું જ નથી રામ. થોડુંક સારું વગાડતા હોય ને તો એને હામું ન તકાય. સારું જરાક ગાતા હોય તો એને હામું નથી તકાતું. આપણે એમ કે સીતારામ તો આમ કર, સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છો. અરે શું યાર ભરાણી છે માણસને. મને એમ થાય કુણા પડી જાવ, કુણા પડી જાવ. આ જેટલા મહાપુરુષો બાપુ હોળીએ સેડ્યા, જેલમાં ગયા, ઝેર પીધા, દીકરા કાપ્યા, કરવત મુકાવ્યા, કોઈ દી કોઈ ન બોલ્યું બાપુ. ઇતિહાસ નથી સાક્ષી પૂરતો ગમે અમારા છોકરા કાપ્યા, ગમે કરવત મુકાયો. રામ તમે હું તો એના ગાયેલા છે ને, એને જે કેડો પાડ્યો એ કેડે હાલી છે. એમાં આપણે ક્યાં મોટો ફડાકો કર્યો આમાં. પણ જીરવવું બાપુ છે ને, ગાવું કરતા કરવું અઘરું છે. ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે. કરવા કરતા સમજવું અઘરું છે. સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય તો જીરવવું બધાય કરતા અઘરું છે. આ જીરવા એવું નથી રામ. અને આ જે જીરવી ગયા ને ભાઈ, એનું જ આ દુનિયામાં કામ થઈ ગયું. એક લખી લેજો. અમને અત્યારે ઘણા બધા કલાકાર કહે છે, પણ જોકે કલાકાર અમને કહેવાય જ નહીં. કલાકાર તો કોને કહેવાય? કોક આપણે હાવ નોધારો છોકરો કોક હોય ને, આપણને એમ થાય કે બિચારો હાવ એકલો છે, આને આપણે મોટો કરીએ. એને આપણે મોટો કરીને આપણું પોતાનું છોકરું એવી રીતે રાખીએ ને સમજણું થાય ને, મોટું થાય ને, ભણી ગણીને હોશિયાર થાય ને, પછી ઘરમાંથી પૈસા ને ઘરાણું ને ગોટો વાળીને બાપુ વયું જાય ને ખાવા ધાન નો રવા દે ને પોલીસ વાળાને હાથમાં ન આવે ને, એનું નામ કલાકાર કહેવાય. આપણે કલાકાર નો કહેવાય. અમે તો આ ગાયેલું ગાઈએ છીએ. અમારી તો હું હસીએ છીએ. કહેવાનો મારો અર્થ એ છે કે કલાકાર બનવાની કોઈ વાત નહીં. કલાને જે આકાર આપે એનું નામ કલાકાર કહેવાય. એક પ્રજાપતિ હોય ને, માટી લઈ આવે, માટી ફળિયામાં નાખે અને એને કાંકરા વીણે, કચરો વીણે, એ માટીમાંથી બાપુ એ માટીમાં પાણી નાખે, એને બનાવે, ખૂંદે અને પીંડો બનાવે. પીંડો બનાવીને ચાકડા ઉપર ચડાવે અને એનું બાપુ ઘાટ ઘડે. ઘાટ ઘડી અને બાપુ એને પછી પકવે અને પકવા પછી ઘડા છે ને આમ ટપોરા કરી કરીને બધા લઈ જાય. એને દુનિયા હાચવે કેવું? જેને કલાને આકાર આપ્યો છે એ હાચવે કેવું? એ કુવામાં નાખ્યો હોય, એ માટલું ઘડો હોય, એને કુવામાં નાખ્યો હોય ને તો આમ હાચવે ને ક્યાંય અડવા ન દે. અને ધીરે ધીરે ખેંચે ને ધીરે ધીરે અંદર ઉતારે અને ઉપાડે તો હાચવીને ઉપાડે, પાણી આરામ મૂકે તો હાચવીને મૂકે. અને જો એમાંથી પડી જાય અને પડી ગયા પછી બાપુ એને માટીએ ન કહેવાય ને માટલું ન કહેવાય. પછી એને શું કહેવાય? ઠીકરા કહેવાય. ઠીકરા. અને ઠીકરા બન્યા પછી બાપુ દુનિયામાં માટીએ ન બની શકે ને ઠીકરાનું માટલું ન બને. પછી ઠીકરા હોય ને ઠેબે આવે. એમ બહુ જે એર કરી જાય ને જેને, અને યારમાંથી પછી જે જાય ને કામથી, એ પછી ઠીકરા જેવા કોઈ ન બોલાવે. ગાતા આવડતું હોય તો ભલે, વગાડતા આવડતું હોય તો ભલે. કેટલાય ઠેકરા જેવા રખડે છે. એ અમને કહેજો, અમને કહેજો. ઘરે ને ઘરે રહ્યો, કઈ કામ નથી. ઘણાય છે આવા. હતું તાર હાશવી નો હોય ગયા બાપુ. જીરવવું અઘરી બાબત છે રામ. અને હું તો એમ કહું છું કે અહમ કોઈ દી કોઈ વાતનો લાવતા જ નહીં. મારા નાથની કૃપા હોય ને. આ શેડ બનાવ્યો કહેતા હતા, વાત કરતા હતા. આમાં એક ભાઈએ એક પતરું આપ્યું ને બાપુ શેડ બની ગયો. એમાં આપણે ન આપ્યું હોય તો કે આ શેડ ન બને એવું ન હોય, પણ આપ્યું છે ને એ કંઈક અંદરથી આપણને ભાવ હોવો જોઈએ, આપણો કંઈક ઉમળકો હોવો જોઈએ કે મારો બાપ છે, મારા બાપના અહીંયા આ શેડ બનાવવાનો છે, એમ ઉમળકો હોવો જોઈએ. અને આ તમે આપ્યું હોય એનું જો બાપુ ડબલ કરીને ન આપે તો આ દુનિયામાં ભોળાનાથને ઓળખે કોણ રામ?
કોઈ દી બાપુ કોઈ એમ ન કહે કે અમે દાન કરવામાં ખૂટાડી દીધું એવો દાખલો નથી. જુગારમાં ખૂટી રહ્યું, દારૂમાં ખૂટી રહ્યું, એ બધા દાખલા છે, પણ દાન કરવામાં ખૂટ્યું એવા દાખલા નથી. કે આવા ભગીરથ કાર્યમાં વાપર્યું હોય ને મારો નાથ બાપુ ડબલ કરીને આપી દે, કોઈ દી ન બને. પણ મારો કહેવાનો અર્થ એ છે, ભગવાને થોડુંક જાજુ આપ્યું હોય ને કદાચ અહીં જાજુ આપ્યું હોય ને તો એમાં યાર કે અહમ લાવવાની જરૂર નથી. કાશીના એક પંડિત, એક તમને દાખલો આપું. કાશીના પંડિત છે ને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને 108 ઉપનિષદન ભણી અને એટલો પારંગત થઈ અને નીકળ્યો. હવે એટલો બધો પારંગત થાય ને પછી બાપુ એને પાવર કેવો હોય? જીરવી જાય તો કઈ વાંધો નથી, પણ જીરવાતું નથી એની વાત. એટલો બધો જ્ઞાનની વાતો કરે, રામાયણ ભાગવત ગીતા ને શિવનું ને રામાપીનું કોઈ બી પૂછો, 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ નું બાપુ ભણેલો અને ફરતો ફરતો નીકળ્યો. ગમે ત્યાં જાય અને આવી કચેરી ભરી હોય દરબારની રજવાડામાં, ત્યાં જઈને એમ કે જ્ઞાનની સત્સંગની વાત કરવા મારી સામે કોઈને બેહાડો, જો મને હરાવે તો મારી પાસે સોનાની ગાયું છે હું તમને આપી દઉં, અને મને જો હરાવે, જો હું તમને હરાવું તો તમારા તરફથી 1 સોનાની ગાય મને આપવાની. ફરતો ફરતો બધા રજવાડામાં જાય બાપુ. હવે પૂરેપૂરું જ્ઞાન હોય આપણે પાછા બાપુ મફતના રોટલા કૂટ્યા હોય, એની પાસે જ્ઞાન એ શું હોય? મને તો તમારા બાપુ મને બહુ ગમ્યા. હા, મયારામ બાપુ ને અંબારામ બાપુ, અંબારામ બાપુ સાચું આવો જ હોવો જોઈએ. હા, તમે જુઓ ને, નકર અમારા ગુરુ મહારાજ તો કહેતા હતા ગમે એ ગામમાં જાઓ ને 25 ઘર દરબારના હોય, 25 પટેલના હોય, 25 ભરવાડના હોય, પણ કે સાધુનું એક હોય પણ આખું ગામ ગળે હોય. સાધુ તો બાપુ સાધુ આવો નિર્મળ, અને બાપુ આવા જ સાધુ મારા ગામમાં છે. અમારા રામજી મંદિરના પૂજારી છે બાપુ, આવો જ સાધુ. દે એની જે નો દે એની જે, બાપુ કોઈ દી ભૂખ્યો ન રાખે મારો નાથ. એનું નામ જ સાધુ કહેવાય. આપણે હામું ન તકાય તો આપણે એ સાધુ શું કરવાનું? આખું ગામ બાપુ બાપુ કરતું એટલે બાપુ 1 ફૂટ ધરેલા જતા હોય. સાધુ બાપુ ખરેખર બાપુની સાધુતા મને બહુ ગમી. હું અહીંયા આવ્યો છું ને વખાણ કરું છું એવી વાત નથી, ઘણી જગ્યાએ અમને અનુભવ થાય છે સાધુના. આપણે કે બાપુ આનું કઈક કોને કે તમારું પૂરું થાય અહીંયા અમારી શરૂઆત થાય. પાછા આપણને એમ કે આપણે એમ કે 4 વેદ ભણીને આવ્યા લાગે. કઈ શરૂઆત શું કપાળ શરૂઆત થાય, કઈ હોય નહીં. એ પંડિત પૂછતા પૂછતા આખા રજવાડામાં બધે બાપુ રાજમાં ગાયું જીતીને આવે, કોઈ બાપુ એને હરાવી ન શકે. અને જામનગર સ્ટેટમાં આવ્યા, જામનગર દરબારને વાત કરી કે આવી રીતે હું બધા રજવાડામાં સત્સંગમાં બેહું છું અને અત્યાર સુધીમાં મને કોઈ હરાવ્યો નથી, અને મને હરાવે તો મારી પાસે જેટલી સોનાની ગાયું છે એટલી બધી આપી દેવાની, અને હું તમને, મને જો હરાવે તો મને 1 ગાય મને આપવાની, અને તમે જો મને હરાવો તો હું બધી ગાયું આપી દઉં. એટલે દરબારે કીધું કાંઈ વાંધો નહીં, કે તમે રોકાવો અહીં 15 દી, હું આ બધી જાહેરાત કરી દઉં, 15 દી પછી પ્રોગ્રામ રાખશું. હવે પછી બાપુએ તો બધા સાધુ સંતો ને બ્રાહ્મણો ને જે જ્ઞાની પુરુષો હતા એ બધાને બોલાવ્યા કે ભાઈ કાશીથી એક વિદ્વાન પંડિત આવ્યા છે અને એ આવી રીતે જ્ઞાનની વાત કરે છે, એટલે 15 દી પછી આપણે પ્રોગ્રામ રાખવાનો છે, તમે તૈયારી કરી રાખજો, આપણે સામું બેહવું પડશે. બધાને કીડીયું મડી સાડવા ખારું, આપણને કઈ નથી આવડતું, આપણને બે હશે શું બોલશું. એમ એક ગામડું, જામનગરની બાજુમાં એક ગામડું, ની ગામડાનો એક બ્રાહ્મણ થોડીક જમીન અને મરવા ઊભા થવાના બેહવાના વારા કરે એવા બળદિયા, હાવ ગરીબ બ્રાહ્મણ, થીગડા વાળા લુગડા, મેલો દાઢ માણા અને 5-10 વીઘા જમીન, એમાંથી પોતાની રોજી રોટી રડે. અને એમાં એક દિવસ જામનગર હટાણું કરવા માટે આવ્યો અને શેઠની દુકાને વસ્તુ લેવા આવ્યો ને, એટલે શેઠે કીધું કે રાજમાં જવાનું છે શું? કે ના બાપા, રાજમાં મારે શું કામ છે, મને કોણ ઓળખે. એટલે શેઠે વાત કરી, અરે કાશીથી એક પંડિત આવ્યા છે ને એમને આવી વાત બહાર પાડી છે, એને જો હરાવી દે તો સોનાની ગાયું એની પાસે જેટલી છે એટલી બધી મળી જાય. અને ભાઈ બ્રાહ્મણ ને તો તમે જોવો ને તો આમ ઉભરા મીડિયા ચડવા કે એવું છે, તો કે હા
તો કે રે મને બાપુ પાસે જવા દે. એ વસ્તુ લેવાનું પડ્યું, મૂકીને દરબાર પાસે ગયો. દરબારને કીધું કે બાપુ એક કાશીના પંડિત આવ્યા છે, મેં વાત સાંભળી છે. કે હા. તો કે એની સામે મને બેહારજો ને. દરબાર કે કાશીથી ભણીને આવ્યો છે, તારું કામ નહીં, તારા લુગડાના ઠેકાણા નથી ને એની પાસે શું આમ. કે પણ બાપુ નહીં આબરૂ જવા દઉં, મારો નાથ માર્યો ભોળિયો નાથ નહીં જવા દે. ઈ કે ના ભાઈ ના, તારું કામ નહીં. ઈ કે પણ બાપુ આમ જો મને બેહારજો, મને બેહારજો. ઈ કે ભાઈ 5 દી પછી પ્રોગ્રામ છે, 5 દી પછી આવજે. ઘરે જઈ અને ગોરાણી મને વાત કરી કે આવી રીતે એક પંડિત આવ્યા છે અને અહીંયા મારે જવાનું છે. ગોરાણી માં કીધું ભાઈ એવા પંડિત પાસે તમારું કામ ને નામુના નકામાં દુખી થશો, બાપુ વઢશે. ઈ કે તને ન ખબર પડે. અને જે દિવસે બાપુ એ બેહવાનું હતું, સત્સંગનો જે દી પ્રોગ્રામ હતો ને, તેથી દી ઉગ્યામાં બાપુ દરબાર ગઢના દરવાજે આવીને બેહી ગયો. કચેરી ભરાણી, બધા આવ્યા જોવા, સાધુ સંતો ભક્તો દાતારો બધા આવ્યા. અને પંડિત આવ્યા, રાજા સિંહાસન ઉપર આવીને બેઠા છે. એક આસન પંડિત ને આપ્યું ને એક આસન સામે મૂક્યું છે. અને પંડિત કહે છે કે મારી સામે કોણ બેસે છે? એટલે કીધું કે ભાઈ આ સભામાંથી કોણ આવે છે આના સામે બેહવા? એટલે બીજા કોઈ ન ઉભા થયા. ઓલો બ્રાહ્મણ હતો ને, સારંગધરી નું નામ હતું. એ સારંગધર ઉભો થયો. બાપુ ને આમ થાય કે આ મારી આબરૂ ની પથારી ફેરવવાનો છે. અને બીજા કોઈ ઉભા નથી થતા, એકાદાને કોક નથી બેહારવો પડે. એટલે એ કે બાપુ આવું? એ કે હાલ બીજા કોઈ નથી આવતા, તું બેસ હાલ ને, મારે તો એક ગા દેવી જ પડશે. અહીંયા બેહાડ્યો બાપુ ની સામે. પંડિત મીંડો દાંત કાઢવા. કેવા છો? એ કે બ્રાહ્મણ છો. તમે મારી સામે બેસો? એ કે હા બેહીશ ક્યાં. એટલે કે હું પૂછીશ ને એનો તમે જવાબ નહીં આપી શકો, પણ હું તમને પહેલા ચાન્સ આપું, તમે મને પૂછો. એ કે એમ? તો કે હા. અને પછી એને કીધું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, આ સારંગધર ની સાખી, આનું શું મને કયો? પંડિત ને બાપુ પરસ્યો મીડો વળવા. ઈ કે હું કીધું? ઈ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધર ની સાખી લખ્યું એટલે લખી લો. કે ઘડીએ ઘડીએ નહીં કહું. ઓલો વિચાર કરે કારું આ વેદમાં પુરાણમાં શાસ્ત્રમાં ક્યાંય નથી આવ્યું. અને બ્રાહ્મણ બેઠો બેઠો વિચાર કરે કે આ હું મારો ભોળો નાથ સિવાય દુનિયામાં ત્રીજી વ્યક્તિ નથી જાણવી. બેટા તારે પોતા તોથા ફીંદબાવ એટલા ફોઈ દી. બાપુ પંડિત હલવાના હો. અને બાપુ દરબાર બેઠા હતા, ઈ રાજી થયા કે અમારો એક આ બ્રાહ્મણ, એક નાનો એવો બ્રાહ્મણ, 10 વીઘાની ખેતી વાળો બ્રાહ્મણ, એક હાવ માગણ જેવો, એનો જવાબ નથી આપી શકતો ને આટલી બધી ગાયું જીતીને આવ્યો. આ પંડિત પાસે આનો જવાબ નથી. બાપુની બાપુ સાતી મોટી ફાટવાઓ. અને દરબારે પાવરમાં આવી ગયા કે હવે આમને આવડતું નથી. દરબારે કીધું કે આ તો ગલોબ છે હો, સત્ય સંતો આ બેઠા જો આમાં સામે. બાપુ પંડિત ને પરસ્યો વળી ગયો કે બાપુ આ ગાયું રહી બધી તમારી, મને નથી આવડતું. ગાયું આપી દીધી. ઈ કે ગાયું બાપુ આપી દઉં, પણ કે તમારા બ્રાહ્મણ ને એટલું તો કયો. ઈ કે આ છે, આ થાય શું? ઈ કે આનો અરજ શું? ઈ તો કે મને કયો. રાજાએ કીધું કે સારંગધર આનો જવાબ શું? ઈ કે આમને? તો કે એમને કોઈ એક હોનાની ગા વધારે ની આપે. હતી એટલી જ બધી હારી ગયા, હવે શું આપે? દરબારે કીધું ઈ કે હું આપીશ તને, તારે જોતી હોય તો, પણ બ્રાહ્મણ છે, એ છે પંડિત છે, એની પાસેથી આપણે ન લેવાય. પણ આ તું બોલ્યો એનું થાય શું? ઈ કે એમાં બાપુ કઈ છે નહીં, એનો અર્થ થાય બોરડી. ઈ કે ઈ કેવી રીતે? કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધર ની સાખી. મારે 10 વીઘા જમીન છે, 10 વીઘા નકરી બોરડી જ છે. અને ખોદીને મરી ગયો એટલે મને અહીંયા હુજાડ્યું ભોળા નાથે. અને બોરડીને બાપુ આમ પડખેથી હાલો તો વાગે, આમ હાથ કરો તો વાગે, આમ હાથ કરો તો વાગે, કાપો તો વાગે. એને હળગાવો તારે જી હેઠી બેહે. હવે આ તમને કહું, ગમે એ કોલેજમાં ભણ્યા હોય તો શીખડાવે. એટલે પાવર ગમે એવો હોય ને, યાર ગમે એવું હોય ને, આવા નાના એવા બામણ બાપુ આપણી યાર કાઢી નાખે. એટલે કહેવાનો અર્થ એ છે કે અહમ કોઈ દી કોઈનો હાલ્યો નથી.
અને કોઈ દી મારું તમારું બાપુ કોઈને જો એવો પાવર હોય ને કે હું કાંઈક છું, ના કાંઈ નથી. એટલા જ માટે મહાપુરુષોએ ખૂબ આપણને શાન કરી છે. પણ ભજન જો હવે આપણને અંદર બેહે નહીં, આપણે શું કરવાનું? બોલો, એક મૂર્તિકાર હતો ને, મૂર્તિ 3 મૂર્તિ બનાવેલી. પેલાના રજવાડા રાજાશાહીના સમયમાં કોઈ સારું ભરત કામ હોય, કોઈ સારી મોજડી બનાવે, કોઈ સારી મૂર્તિ બનાવે તો રાજમાં દેવા જાય કે આ જેવો તેવો ન લઈએ કે રાજમાં કંઈક આની કિંમત થાય. એટલે એક મૂર્તિકારે 3 મૂર્તિ બનાવી અને રાજમાં આવ્યો અને એને કીધું કે બાપુ આ રાજમાં શોભે એવી મૂર્તિ છે એટલે તમારા માટે બનાવી છે. તો કે હા મૂર્તિ હાઈ ક્લાસ છે. તો કે આની કિંમત શું? એટલે એને કીધું એકને કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. બાપુ કે પણ મૂર્તિ તો 3 હરખી જ લાગે છે. કે પણ બાપુ હરખી છે પણ એમાં તોય ફેરફાર છે. આ તમારા એટલા બધા છે ને સૈનિકો, એમાં પૂછો કોકને, આમાં ખબર પડે. વજન, લંબાઈ, ડિઝાઇન, કલર એક હરખી બાપુ 3 મૂર્તિ. પણ કોઈને નક્કી ન થયું કેમ આના 10, કેમ આના 100, કેમ આના 1000. પછી એને કીધું આ કાનમાં હળી નાખીને મૂર્તિના કાનમાં, આની કોઈ હળી નીકળી નહીં કે આના 10, આની પર કાનમાં હળી નાખીને મોઢે બારી નીકળી નહીં કે બાપુ આના 100, અને કાનમાં હળી નાખીને આમ પેટમાં વહી ગઈ કે આના 1000. પૂછો કે આ તમારા બેઠા એમાં આમાં હજી કઈ ખબર પડે? કે બાપુ હજી કઈ આમાં હું જેવું નથી. ઈ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખે ને એના 10 આવે, અને આ કાને સાંભળી અને આ કાને આ મોઢેથી જે સારું બોલે ને કે ઋષિકેશ મહાદેવની આ રાત્રે ઉમરડા ભજનનો પ્રોગ્રામ હતો અને ભાઈ મજા આવી, જો મોજ કરી દીધી. હો, મોજ આવી ગઈ. સારું જે બોલે ને એના 100 આવે, અને કાને સાંભળીને જે જીવનમાં ઉતારે ને કે મારે કંઈક આવું કરવું છે એના 1000 આવે. 10 વાળી નો હાવ બનતા, 1000 વાળી નો બનો કે નહીં, પણ 100 વાળી તો બનજો. બહુ મહાપુરુષોએ ભલામણ શાન કરી છે. એટલા જ માટે મહાપુરુષો તમને મને છે ને સંકેત રૂપી કે છે. મને એક ભાઈ પૂછતા હતા, મને કે આ આખી દુનિયા ધંધો કરે છે પણ આ વેપારીઓ રહ્યા, વેપારીઓ વાણિયા વેપારી, એ મને કે આટલા બધા સુખી કેવી રીતે? મારે જ્યાં ઘરે ને ઘરે હોય કે ખુરશી ઉપર બેઠા, ગાડલા ઉપર, મારા દીકરા કે જેવી ગાડીઓ લઈને ફરે. એટલે મેં કીધું હા એમના ભાઈ, પણ મને કે આપણા કોઈના ભાઈ જ નહીં, એમના એકના જ ભાઈ. વાણીઓ કોઈ દિવસ દુખી જ ન હોય. એટલે મેં કીધું તું વાત કરે સમજીશ કે તને પુરવાર કરી દેવું, કે પુરવાર કરી દેવું મને મજા આવે. મેં કીધું તારા ઘરે તલ છે? તો કે હા. કેટલા? મેં કીધું 5 કિલો તલ લેતો હોય. એ કે કેટલા ચેવા લેતો હોઉં? મેં કાળા હોય કાળા, ધોળા હોય ધોળા, જે હોય લેતો હોય. એ 5 કિલો તલ લાવ્યો ને પછી જીયા ગામમાં. મેં કહું ઓલા શેઠની દુકાન રહીને ત્યાં જઈને એમ કહેજે કે આ ધોળા તલ દઈને મારે કાળા લેવા છે. એ કે એ કરવાનું, તારે બોલવાનું નહીં. ત્યાં ગયો, એ કે મારે આ ધોળા તલ દેવા છે ને કાળા લેવા છે. બોલ્યો કે કાળા લેવા હોય 4 કિલો આવે, 5 કિલો નો આવે. એ કે 4 કિલો. એ 4 કિલો લઈને આગળ ગયા. કીધું ઓલી દુકાન રહીને ત્યાં જઈને એમ કહેજે કે આ કાળા દઈને ધોળા લેવા છે. અહીંયા ગયા હતા કે ધોળા લેવા હોય તો 3 કિલો આવે, 4 નો આવે. 3 કિલો લીધા. ભાઈ બીજી દુકાને ગયા, એ કે આ ધોળા દઈને કાળા લેવા છે એમ પૂછજે. એ કે આના 2 કિલો આવે. એમ કરતા કરતા ખૂટી રહ્યા. મેં કહું તલ વહી ગયા? તો કે હા. મેં પૈસા આવ્યા? કે ના. મેં કહું આમ જ આવડા સુખી થાય છે. આ કાળા ધોળા કરતા આવડવું જોઈએ. તમે દેવા જાઓ ને તમારું ન ઉપજે, અને એને અહીંયા જાય ને પછી બાપુ હા પેલા જેવું થાય. તમારું તમારું હોય તો તમને ગળે રહે. આનું નામ વ્યાપાર. એટલા જ માટે મહાપુરુષો કહે છે પર્વત મેલાવી જને દેહલે રાયવા, કાળજા કાપીન ધરતા. પર્વત મેલાવી દેવે રાયવા, કાળજા કાપીન ધરતા.
સંસારમાં સાધુડા આવા સાધુડાનો હોત સંસારમાં તો બદલી જાત પ્રમાણ ઈ જ્ઞાન કિરિયા લેરવે ભાઈ નથી મફતમાં મળતા દુખે જેનો આત્મો દુખી રુદિયા જેના રડતા માયાને રે ભાઈ નથી મફતમાં મળતા ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ ઝોપડે નામ એના ગડતા ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ ઝોપડે નામ એના ગડતા સંતને
જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી જય હો જય હો अति डरो मैं प्रभु बनाया अति डरो जलाराम जोगी ते मारा मनना क्या मारी जलाराम जोगी ते तो जाओ बाबू जाओ मनना क्या मारी जलाराम ते मारा मनना 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 बाबू दुनिया में महापुरुषों આપણે આજ ગાણા ગાઈ છે ને પણ એ લોટાના શેણ્યા સાવીને ગયા છે ત્યાં દુનિયા એને યાદ કરે છે
સારું જોડું નથી કોઈ પહેરવા દીધું, સારું લુગડું નથી કોઈ પહેરવા દીધું, અને પોતાના જ નડ્યા છે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. ભયું જ નડ્યા. આપડા નડે ને પછી રોદલા નો રોવા, સમજી લેવાનું કે ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપડા આપણને નડે. ને કે હું મળે અમને ઓળખે ને અમારા નો ઓળખે. કોને કેવી આ પીડા? પેલાના મારા જે ભાઈબંધો છે ને, ઓલા જે અમે હારો ધંધો કરતા દીવડાઈ, એ અત્યારે આવું લાઈવ હોય ને, લાઈવ લીવડાઈ તો જોતા જ હોય કે અમારો દીકરો ચિંતા છે, મોબાઈલમાં તો જડે, એટલે એ એકલા એકલા ઉજાગરા કરે. અમને ભલે અમારું ભલે વાંકો બોલતા હોય, પણ આ ડાયરો એટલો બધો જોવે, આવો બધો માહોલ જોવે, એ તો આમાં જ બધું દેખાડે. બાપુ લિટલ લિટલ લોહી બળે એમનું અત્યારે બેઠા બેઠા. આ મારો દીકરો અહીંયા કોઈ ગણતું નથી, પણ એને કે બહાર તો જોવા કેટલા મણા સાંભળે છે, અને આ હો ઉંદર મારીને મીની બેઠી, આને હું સાંભળવો હોય, પણ તમને થોડા અહીંથી કાઢી શકે. હોનું હોય ને મારા રામ, હોનું જ હોય, એને કોઈ દી કાટ ન લાગે. સત્ય હોય બાપુ. ડાલડા છે ને, એ ડાલડા છે ને ચોખ્ખું છે, એ ચોખ્ખું છે. લખી લેજો. જેટલા મહાપુરુષો બાપુ એમ નામ કોઈ દી ન બને. અને બાપુ ધરાવીને ધાન નો નીપજે, કોડુબીને માડું નો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. આ જેટલા મહાપુરુષો છે એ ઉપરથી નથી પડ્યા, એના મા બાપ તો હશે ને. કેવડી કેવડી મા બાપ ની કમાણી હશે આ દુનિયા બાપુ. 18 વર્ણના સંતો થઈ ગયા, પણ આ અમે ગાણા ગાય છે શું? એમની પેઢીઓ અમારી અહીંયા બાજરો મોકલાવે. જીવા છે એવું એટલે કહેવું પડે છે. તો આપણે કઈક એવું જીવી, આપણે મર્યા પછી વાયા દુનિયા હારું ન બોલે? ભજન નો ગાય કઈ નહીં, પણ હારું તો બોલે ને, કે માણા હતો બાકી. કાગ બાપુને લખવું પડે, મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે, ઘરે ભલા માણા, માણા જેવો માણા વિયો ગયો. જીવન એવું જીવાય. કોકના બાપુ ઝેર પીવા પડે, કોકના ભૂખ્યાને આપણે રોટલો દેવો પડે. આપણો ધર્મ ઈ કે છે. બધા વાર્તા એવું કરે છે, મેરા ભારત મહાન ને, ભારત મહાન ને પૂછડું માન ને, હિન્દુ રાષ્ટ્ર બનાના હે ને પૂછડું કરવાનું હે, ખટારા ઠાઠે લખીએ નો ભારત મહાન થાય. અંદરો અંદર ટાંટિયા ખેંચવાના બંધ નથી કરતા, આમ બહાર બધા મોટા બણગા મારે છે, હિન્દુ રાષ્ટ્ર બનાના હિન્દુ. પણ તમે મોબાઈલ ખોલો તો ખબર પડે, હિન્દુ જ હિન્દુના ટાંટિયા તાણે છે. બોલો, અને આમાં રાષ્ટ્ર કોઈથી બને? અરે બાપુ અંદરથી પીડા હોવી જોઈએ. એક આપણું ગામ હોય ને, ગામ એમાં 500 ઘર હોય, 200 ઘર હોય, 100 ઘર હોય, એક આપણા ગામની જો એકતા હોય ને, તોય બાપુ ભારત મહાન જ છે. હું તો કહું છું ગામમાં, તમારા ગામમાં તો જો કે મને મજા આવે ખરેખર. રાજકારણ બધા જે ગામમાં ઘેર્યા છે ને, ફડાળિયા કરી નાખ્યા. રાજકારણ ભલે તમારા ગામમાં એ છે, પણ હું તો એમ કહું છું રાજકારણ ને ઝાંપા બહાર રાખવું, માઇલપા ન કરવા દેતા. નકર આ તમે આ ડાયરો બેઠો છો ને, આમાં તમે બે નહીં શકો, એ આપણી ગેરંટી. ભલે રાજકારણમાં રસ લેતા હોય તો લેજો, પણ એ ઝાંપા બહાર નીકળ્યા પછી આમ માઇલપા આવો પછી બધું એક થઈ જાય. હા, એકતાની મજા કંઈક જુદી છે. તમે સિંહ જેવો જનાવર હોય ને, તમારા હાથમાં લાકડી હોય ને, તો સિંહ તમારા સામું તરાપ ન મારી શકે. 1-2 કૂતરા હોય ને, આમ તમે વાંકા વળો ને તો કૂતરા હોત ભાગે. પણ ઓલું મધપૂડો હોય ને, એમાં આવડો કાંકરો મારજો, જો 2 મુઠ્ઠીઓ ન વળાવે મને કહેજો. શું કામ? ઈની એકતા છે એટલે. અને સિંહ ની કૂતરાની એકતા નથી ને. સિંહ કૂતરા જેવડા હોય ને માખું જેવડી હોય, ભગાડે છે ને, એકતા ભગાડે. એટલા માટે કહું છું કે એકતા છે ને, એમાં હારા હારા મુઠ્ઠીઓ વાળે. કઠિયારો કુવાડા ટીપાઈને નીકળ્યો ને, ત્યાં ઝાડવા રોતા હતા. મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાઈને ગયો ને, કે વેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા છે, જોજો. એ કે હાથા ન બનો ને કોઈ ન કાપી શકે. સમાજ કોઈ બી હોય,
પણ તમારી એકતા હોવી જોઈએ. અને કુટુંબમાં જેથી વિખવાદ જાગે તેથી કોઈક ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી કોઈ કુટુંબમાં બાપુ લાંબો હાથ થાય. એકતાની જરૂર છે. જીવન તો બાપુ એવું કઈ ખુમારી વાળું જીવવું છે કે મારા મા બાપ કોણ મરી જાય તો જોડે માર્યા, બાકી દુનિયામાં બાપુ નામ થઈ જાય. દેશ જેથી આઝાદ થયો ને એ આઝાદીની લડત માટે આપણા બાપુ દેશના ઘડવૈયા બાપુ લડતા હતા અંગ્રેજ સરકાર સામે. તેથી લાલા લજપતરાય નામનો એક આપણો સૈન્ય, અને એને અંગ્રેજની એક લાકડી વાગી ગઈ ને બાપુ લાલા લજપતરાયનું અવસાન થયું. અને એના શબને રાખવામાં આવ્યો, શ્રદ્ધાંજલિ આપવા માટે 2 દિવસ એના શબને રાખે છે. બધાને સમાચાર આપ્યા કે લાલા લજપતરાયનું અવસાન થયું છે, અને જેને શ્રદ્ધાંજલિ આપવી હોય, જેને મોઢું જોવું હોય, બધા આવે. આ વાત ઉડતી ઉડતી બાપુ પંજાબમાં ભગતસિંહના કાને પડી. જોજો ખુમારી તો બાપુ કઈક લોહીમાં પડી હોય તો જ ઉગે. ભગતસિંહને એમ થયું કે લાલા લજપતરાયને મારી નાખ્યો, મારે એના દર્શન કરવા જવું જોઈએ. એમ નીકળ્યો ભાઈ પંજાબમાંથી, આવ્યો દિલ્હી. અને આખી લાઈન કોઈનું રડેલું આપણે ખાવા ન દે તો આપણો ઇતિહાસ થાય. અરે બાબુ આપણું લોહી કોણ છે એની આપણને ખબર હોવી જોઈએ, આપણે કોણ છે. અત્યારે તો ભગવાનને બધાને આપ્યું છે, બાકી આપણે કદાચ નહોતું ને તેથી આપણા છોકરા ભૂખ્યા રહે, પણ કોક બીજો આવ્યો હોય ને એને બાપુ આપણે દેવું એ આપણી ફરજમાં આવે. એ આપણો આશરાનો ધર્મ છે. પણ હવે આમાં વાતું કરવી ક્યાં યાર? આ સંતોના આપણે ઇતિહાસ જોઈને અમુક પાસે એમ કે આવું કાંઈ છે જ નહીં, આ બધા રિયા બધા. હવે આને શું કેવું? મેં તો હમણાં એક મોબાઈલમાં એવું સાંભળ્યું હતું કે એક ભાઈ કહેતા હતા, એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે યુદ્ધ થયું, કે મારા માયને આમ નથી આવતા. પણ તારી પાસે ચા બાપુ રિઝલ્ટ કઢાવવાનું છે, તારી પાસે આમાં રિઝલ્ટ લેવું છે. આમથા આમથા બધા ગ્રંથો આ બન્યા છે જે હોય, પણ કઈક તમારા મારા જીવનમાં ઉતારવા જેવું છે. કે રામાયણમાં એમ કે છે કે જેને જોઈને લઈ જાવ તો રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં. મહાભારત એમ કે છે કોઈને કાંઈ દેવું નહીં તો એમાં કાંઈ વધ્યું નહીં. ઝઘડામાં શું ફળ મળે એ મહાભારત કે છે. તમે જોવો બાપુ દહ હાથીનું ભુજાબળ હતું એમ કે છે બધા. તમે જોવો તો ખરા બાપુ એને ઉપયોગ ક્યાં કર્યો? ભાઈઓ મારવામાં. તો ભાઈઓ મારીને એમને લીધું શું? અને આ રામાયણ, રામચંદ્ર પરમાત્મા વનમાં જાય તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. લક્ષ્મણ કે મારે ન જોઈ, ભરત કે મારે ન જોઈ. અયોધ્યાની ગાદી કેવી? દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. એવી ગાદીનો કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા હતા. તોય આપણને નક્કી નથી થતું. સંતોની ભૂમિ છે. કોકના બાપુ તમે ઝેર લ્યો ને, કોકને બાપુ તમે ભૂખ્યા રહીને કોકને ખવડાવો તઈ મારો નાથ નોંધ કરે. મને તો એમ થાય કે આવડા આ બધા સંતોએ આવડા મોટા કાર્યો કર્યા, તોય કોઈ દી કોઈ અમારું આવડું મોટું નામ લખજો કે આમ પરમ પૂજ્ય કરજો કે સંત કરજો કે એવું કોઈ દી કોઈએ ન કીધું. નકર એમને એમના નામનો શોખ ન હોય. આપણે સતાધાર શામજી બાપુ આ કુંભના મેળામાં બાપુ રસોઈ આપે ને ભક્ત ભૂષણનો ઇલકાબ મળે બાપુ, એમ નામ મળે. મૂળદાસ અમરેલી લુવારનો દીકરો બાપુ, તમે જોવો તો ખરા કેવડો મોટો ઇતિહાસ. હાંજનું ટાણું વાયુનો કાંઠો ને એક દીકરી કુએ પડવા આવીને બાપુ જોઈ ગયા કે અંધારું છે, અત્યારે દીકરી આવી કુવામાં જ પડશે. હડી કાઢીને બાવડું પકડ્યું કે હા બેટા શું કામ? દીકરી રોવા માંડી કે બાપુ મને મરવા દો, મારે મરવા છે. પણ કે શું કામ મરવું છે બેટા? માણા જેવો અવતાર મળ્યો છે. એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે પણ આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. એ કે તો શું કરું બાપુ, મને કાંઈ હુજતું નથી. પણ કે તું વાત તો કર. એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો દુનિયા જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો. એ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ? તો જીવવા દે. અને એ ભારતનો સંત એમ કે
કે કાલ હવારે બેટા તું અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. ઈ કે પણ બાપુ તમે જાણતા નથી ને, અમરેલી તમને મારશે. ઈ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે ને મને મારે. અને હવારે બાપુ જાહેર થયું કે આવલી દીકરીના પેટમાં બાળક છે તો એનો બાપ તો મૂળદાસ. આ દુનિયા બાપુ હાથીની અંબાડીએથી ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોસો નથી રાખ. આખી દુનિયા બાપુ 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 કરતી હતી ને ભગવાન ઘોડે માનતી હતી. ઈના એ બાપુ આ તો બાવો હશે ને આ તો આવો હશે ને આ તો આવો હશે ને બાપુ કર્યો બાપુ ભવાડો. ગધાડું બોલાવી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ મૂળદાસ બાપુનું ફૂલેકું કાઢ્યું. મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં, એટલે દીકરી ને બાળક તો બે બચી ગયા ને. એનો પાવર બાપુ મૂળદાસને મોળો નતા પડવા દે. એક આપણે એસટીમાં બેઠા હોય ને, એસટીમાં આપણને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે, કોઈ છોકરું તેડ્યું હોય, કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ ડોશીમાં ચડે, ઊભા થઈને બાપુ તમે એને જગ્યા આપી દો ને, તમે ઊભા હોય તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. કે મારો બાપ બેઠા છે ને, મારી બેન બેઠી છે ને, એનો પાવર તમને થાક ન લાગવા દે. આ તો આપણે આમ ચડવીને તો ટાંટિયા પોળા કરે, હમણાં અહીંયા આવશે, અહીંયા તારું મોત આવશે, અમારે નથી બસ ને ઘરે લઈ જવી. પણ આ નથી થઈ શકતું. એ મૂળદાસ બાપુને ગધાડામાંથી ઉતારી અને ઠેબી નદીના હામા કાંઠે ઝૂંપડી વાળીને રહે છે. દીકરી એમના ભેગી છે, દીકરીને ભેગી લઈ ગયા એમના પત્ની વેલુબાઈ. અને એ ત્રણે બાપુ અહીંયા ગયા અને ઝૂંપડીમાં રહે છે. હવે બટકો રોટલાની જરૂર તો પડે. હવે આ કોઈ તો દે નહીં. જામનગર દરબાર, જામનગર સ્ટેટે બાપુ એની પાસે કંઠી બંધાવેલી. આ વાત ઉડતી ઉડતી જામનગર દરબારના કાને પડી અને દરબારે કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય. નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. આ મૂળદાસ બાપુને વિચાર આવ્યો કે જગત ના સમજી શકે પણ ઓલો ગમે એમ તો રાજા છે, દરબાર છે, ઈ મારી વાતને સમજી શકે. અમરેલી થી જામનગર ગયા, દરબારગઢમાં ગયા કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ તો ઘરે નથી. તો કે ક્યાંય ગયા? એ કે અમારા ગામનું બહાર મોટું મંદિર છે ને, અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને માથે આપ ફાટ્યો મૂળદાસ ને. અરે તારી ભલી થાય, આને કંઠી મારી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે બાપુને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય, એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા. ઈ મરેલી બિલાડીને જોડીમાં નાખીને ડાયરો બેઠો ત્યાં આવ્યા. સંતો પૂછે છે કે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. તો કીધું આ એક મરેલી બિલાડી બચાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, ઈ હાટું આવ્યો, બીજું કાંઈ નથી. એમ કરીને મરેલી બિલાડી કાઢીને મૂકી. બધા દાંત મીડ્યા કાઢવા. એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. રામ ઈ કે મરેલા જીવતા નો થાય મૂળદાસ. ઈ કે બાપુ થાય જ તે ને, દુનિયા પાસે નકરી આરતી જ ઉતરાવી છે, પગે લગડાવા નકરા. ઈ કે તને અમરેલીએ જાકારો દીધો એટલે તારું સહકી ગયું કે ના બાપુ બધું બરોબર છે, કાંઈ સહીતું નથી. ઈ કે આને બેઠી કરો. ઈ કે ભરેલા બેઠા ન થાય ને બાપુ પ્રકોટીનો મરોડ બદલાનો હોય કે તમારાથી બેઠા ન થાય લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો કેવું બાપુ ચિત્ર હશે. અહીંયા હાથમાં કમડળ આપ્યું, પાણીની અંજળી ભરી અને મારા નાથને બાપુ અરજ કરી કેવું ભજન કર્યું છે એને મારા રામ. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં ડાઘ ન હોય, કોકના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાંથી જીવ ન કાઢી નાખું તો મૂળદાસ નહીં એમ કહીને અંજળી સાટી. બિલાડી હાલતી થઈ બાપુ ડાયરેની દશા શું થઈ છે. જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું ખારી આને આનું પાપ હોય નહીં, જો પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં, મેં કંઠી તોડીને ભૂલ કરી. બાપુ બાપુ ચોથા આંસુ રડતો રડતો સાધુ બાપુ કાટ 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 પગથિયા ઉતરે નીકળી ગયો ભાઈ.
દરબારે હળી કાઢી માં ગઈ બાપુ ઉભાર્યો એ બાપુ ઉભાર્યો મુરદાસ ઉભા નથી રહેતા આગળ જઈ અને લાકડી પડી પડ્યો બાપુના પગ ઝાલ્યા કે બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ મને આવી ખબર નહોતી અને મુરદાસે કીધું કરે ભલા માણા હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો મને એમ હતું કે જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો તને મારી ઉપર ભરોસો ન આવ્યો હવે કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષને ઓહી બાણ આપણે આ બેઠા છે ને એ વાત સાચી છે કાલ આવી રીતે બેહવાનું છે એ વાત ખોટી છે વર્તમાનમાં જીવતા શીખી જાઓ કાલ શું બનવાનું છે કોઈને ખબર નથી અને ગઈકાલ જે બની ગયું ને એ આવવાનું નથી આપણે ઉમરડામાં ઋષિકેશ મહાદેવના મંદિરે સંતવાણીમાં બેઠા છીએ બસ આટલું યાદ રાખો બીજું કાંઈ આગળ પાછળ વિચારવાની જરૂર નથી અમુકને કાલની ખબર નથી 100 મહિના 12 મહિનાનું આગું ચિતરીને મૂકે આ કરવું છે ત્યાં તો ઉપડી જાય હંકેલો કરી એટલે આ કરવાનું હતું ને એમ નથી મારા નાથની કૃપા હોય જ થાય સમય જ કરાવે તમારો સમય હોય ને હારા માણસને તમે 2 લાફા મારી શકો શું કામ તમારો સમય અને તમારો સમય યોજાય પછી રાંકા ગઈ નાખે લખવું હોય તો લખી નાખે સમય કરાવે છે કોઈ એમ કહેતું કે મેં કર્યું ખોટી વાત નથી બોલે ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો ઊંધી રાખી માથું દિવાલ કોઈ અણી કોઈ હથોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ અહીં ગયો કે હું કહે છે કે ખીલ્યું છો ને કે ઊંધિયું કાઢ્યું એ કે તારામાં બુદ્ધિ નથી એ કે કેમ એ કે આ દિવાલની ક્યાં છે આ દિવાલની આ દિવાલેથી જઈને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલો એમ ચારે ખીલી બીલી મારવાનો વારો આવે ને અહીંયા ફેરવી નાખજો આ જીવન જીવવાની મજા આવે એવું ભલામણા મને તો એમ થાય કે આપણા ગઢાએ ભલામણા હારો રોટલો નથી ખાધો હારું લુગડું નથી પહેર્યું શું અત્યારે ઘટે છોકરા કાજુ બદામની ઓગેટ કરે બોલો આપણને પારલે નથી થીગડા વાળા લુગડા બાપુ અત્યારે કોઈ પહેર્યા તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બધું ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યાજા એવડા ફાંકા પાડ્યા અને એને પાછા દુનિયા હારા વાળા કે બોલો કે આ પૈસા વાળા એટલે ફાટલા પહેરે પૈસા વાળા આપણી માવડીઓ બાપુ એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં બાપુ દેહના પ્રદર્શન ન કરવાના હોય પણ સંસ્કૃતિ ખતમ કરી નાખી બોલા આપણા ગઢાની પાસે હું તો કહું છું ગઢા હોય ને એની પાસે બેહજો એની વાતો બાપુ જીવનમાં કંઈક ઉતારવા જેવી હોય છે બાકી છે ને કોઈ બાપુ આ સંસ્કૃતિની વાતો કોઈ બાપુ ભણાવતું નથી નિશાળ્યું બિસાળ્યુંમાં ખોટી વાત છે મા બાપની બે જે વાતો છે ને એ જીવનમાં તમને મને ઉપયોગ થાય છે હું તો એમ કહું તમે કોઈ પણ કામે જાઓ ને માને બાપને પગે લાગીને જાજો ને જિંદગીમાં જો તમારા કામમાં ખોટ આવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ માન બાપના આશીર્વાદ જ તમારું કામ તમારું સફળ કરાવે પછી જેવા હોય એવા મા બાપ જેવા હોય એવા કદાચ તમને વગર ગુને ગાળ્યું દેતા હોય ને તોય તમારા છે ભલે ઘણા અમુક મા બાપે થોડાક એવા અપલખણા તો હોય છે પણ એ તમારે કહેવાની જરૂર નથી તમે એના દ્વારા છો એટલે તમારે તો એને માનવા જ પડે મારા મા બાપથી હું છું તમારા મા બાપથી તમે છો મા બાપ છે ને આગળ બાપુ કાંઈ છે જ નહીં અને એમાં માં છે ને એની તો બાપુ શું આપણે વાત કરીએ અત્યારે બધા કે દીકરી વાલનો દરિયો દીકરી આંખનું રતન દીકરી તો મમતાનો મહાસાગર ને પણ કઈ દીકરી માના બાપના ને હાઉહારાના કાળિયા માથે પગ મૂકીને હાથ પેઢીઓનું બોલાવીને જાય એ દીકરીને શું કેવું એને કેવું હૈયાનો હાર છે આ આંખનું રતન છે આ સંસ્કૃતિ પેલા આપવી પડે એવું છે દીકરી દીકરી છે 100%. હું દીકરીને વંદન કરું છું શક્તિ છે અને દીકરીઓ એને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી દાખલા આપું પણ બાપુ જો મા બાપ અત્યારે મોઢું કરીને ન જીવી શકે તમારો ભાઈ અત્યારે મોઢું કરીને ન જીવી શકે તો એ દીકરી કયો તો ભલે દીપડી કહો તો ભલે એમાં કઈ ફેર ન પડે ન મરી શકે ન જીવી શકે
કહેવાનો મારો અર્થ ઈ છે, દીકરી છે એ દીકરી છે, પણ બાપુ દીકરીને ખબર હોવી જોઈએ કે મારા મા બાપ કોણ છે, મારા મા બાપની આબરૂને ધક્કો લાગે એવું પગલું ભરે એટલે જિંદગીમાંથી બાપુ હાથ પેઢીનું બોલાઈ જાય. એક લખવું હોય તો લખી લે. મારી બાજુ અમુક કડવી લાગે ઘણાય ને, પણ આપણને કાંઈ ફેર પડતો નથી, આપણું તોય હાલે છે. અને આપણે કઈ પ્રોગ્રામ હોય ને મારા છોકરા ખાય એવું કઈ છે નહીં, ભગવાનની દયા છે. અને સાંભળવા વાળા તો બાપુ સાંભળે છે ને મને પૈસા આપે છે, અઢળક આપે, અઢળક. મારે બોલાય નહીં, આ કોકને એમ થાય કે આને લેવા તેમાં કહેતો હોય છે. એટલે આ તો મારું ઘર છે, આ મારે કઈ બોલ્યા જેવું હોય નહીં, પણ તમે આવો મારી ભેગા, હું તમને તમારે ગણવાના મને જેટલા આપે છે એવી કોઈ વાત નથી. પણ પૈસા જીવનનો બાપુ છે ને એક જીવન જીવવાનું માધ્યમ છે, પૈસાથી જીવાય એવું નથી. પણ આવો ડાયરો બાપુ અમને સાંભળતો હોય ને તો અમારું ચાર્જિંગ 8 દી ચડી જાય કે બાકી ઉમરડામાં ભજનની મોજ આવી ગઈ. બસ જીવન ઈ છે. પૈસા તો આ કરોડપતિ દીકરા છે, 8 દી ને 8 દી બીપી મપાવે લ્યો. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાધું કાંઈ તો મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે ઝૂંપડામાં રહે છે બજાર આખી દુનિયામાંથી ભીખ માગીને ખાય છે, તો એમને આઠાની ટીકડી નથી લેવી પડે. તો ઈ હારું કે આ હારું? ઈ તરાજુ લઈને જ બેઠો છે. ઈ તમે ઝૂંપડામાં રહેતા હોય ને ગટરોમાં પાણી પીતા હોય, આખા ગામમાંથી માગીને ખાતા હોય, કોઈ દીને રિપોર્ટ ન કરાવવો પડે. અને આવડામને તમે જુઓ તો બાફેલા બટાટા જેવા જ હોય. ગાડીઓ છે કે આમ રસ્તામાં ઊભી રહીને બગડી હોય ને, અને આમ હેઠા ઉતરે ને તો આપણે એમ થાય કે મારા બેટા આ જીવ છે ખરા ને, ટમાટા જેવા થઈ ગયા હોય. નકરા 80 ને 80 પીડ્યા હોય. એને જીવન ન કહેવાય બાપુ. આ જે છે ને એ બધા પૈસા વાયન નકરા પડ્યા છે, એમને કાંઈ જોયું જ નથી. એને ઘડિયાળના કાંઠે ખાવું પડે, ઘડિયાળના કાંઠે હોવું પડે, નકર મરી જાય, ફટ લઈને ફટ મરી જાય. નકર મને આ જાનવરોને જોઉં તો જાનવરોને મને એમ થાય કે મારું આમને નિરાશ જેવી. જાનવરોને શાંતિ નથી. છોકરો પરણાવો છે ને, ચૂંટણી લડવી છે ને, ધાબુ ભરવું છે ને, કાંઈ લોહી ઉકાળા. કપડાની ચિંતા નહીં, જોડાની ચિંતા નહીં, નાવાની ચિંતા નહીં, કોલગેટની ચિંતા નહીં, બ્રશ નથી જોતું, કાંઈ જોતું, કાંઈ કરતા કાંઈ જોવે. અને તોય બાપુ શાંતિથી આપણે હારોહાર જીવે ને. આપણા જેમાં જ બધું ખોરાક, હવા, પાણી બધું આપણે જે જોઈએ બધું જોવે. આપણી જેમ બાપુ બચ્ચા હોત પેદા કરે છે ને, પણ એનો પ્રેમ કેટલો. એક પક્ષી હોય, ઈંડું મૂકે, એનો સમય થાય એટલે ઈંડાને સીવે. ઈ બચ્ચું બહાર આવે ને, બહારથી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે. માની મમતા, આપણી માની મમતા છે એવી જ મેની મમતા છે. અને ઈ ચાંચમાં આપે અને પાંખું આવે ને ઉડતા શીખડાવે. ઈ ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે, હું મારા રસ્તે. કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું? કાગડા, કબૂતરા, ચકલા, પોપટ, કૂતરા, ભૂંડડા, કોઈ પણ જીવ તમે લઈ લ્યો, કોઈનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, આ મારો હાઠું ભાઈ છે ને, આ મારી હાવું છે ને, છે કાંઈ ક્યાંય ભાડ્યું? કોઈ દી હાંભળ્યું? પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો, હાંભળ્યું કોઈ દી? હાલે હે ને બધાય. આપણે 4 પેટીઓ થાય તો ચાવીના સૂડા આઈને આય ભરાયો. ચાવી ચાંદે મરશો, ભગવાનનું નામ લ્યો ચાવીઓના દીકરાઓ. પણ મુકાતું નથી. મારો કહેવાનો અર્થ એ છે, છૂટતું નથી. અને છોડાવશે તેથી બાપુ રોતા નહીં આવડે. જો ભજન કરેલું હશે તો જ બાપુ મોત સુધરવાનું, બાકી નકર કેટલાય આ કોરોના આવ્યા એમાં કેટલાય ન ગયા, કોઈ બાપો નતું ઓડતું. મારી વહુ છે ને મારો છોકરો, એટલે તારી વહુ છે ને એટલે એમે તો ખાલી પૂછતા હતા કે મારા ભાઈ ચાહતી તું તો લાલ થઈ ગયો હતો. તારી વહુ છે ને આ જીસીબી થી હડસેલ, એમ હડસેલતા જા ભેગો. આટલી જ વાર છે મારા રામ, કઈ છે નહીં. આજે આપણે આવ્યા છીએ ને આ મોજ કરી છે, ઈ જ જીવન છે ને ઈ જ સ્વર્ગ છે. બાકી જે ભગવાન કાંઈ નથી રામ. એટલા જ માટે મહાપુરુષો તમને મને ખૂબ બધી શાન કરી છે. એટલે આ જલાની વાણી એવું કહે છે, હરિને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ જલાની ઝૂંપડી સુધી ધક્કો થાય. અને બાપુ હારા કામ કરો ને એટલે થોડીક ભી તો પડવાની, પણ બાપુ વિજય તો એનો જ થાય. લખવું હોય તો લખી લેજો. કસોટી તો હોનાની જ થાય, લોઢાની ન થાય. અને લોઢું છે ને મણિકે મળે છે, હોનું તોલે મળે છે. સાચી વસ્તુની કિંમત થાય, પણ એને બાપુ ટકવું પડે. એને પરાજિત ન કરી શકે, પરેશાન કરી શકે. સત્ય હોય સત્ય જ હોય, લખી લેજો. એટલા જ માટે જલાની ઝૂંપડી આવીને અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે, તારું બૈરું મને આપ. અને જલાએ બાપુ આમ બાવડું પકડીને આપી દીધું. કાલે બાપુ જોકે આપણે કાંઈ આવો અખતરો ન કરતા, કોઈ બાપુ બાપુ આવે તો
આપણો મેળ જ માન પડ્યો હોય ને વળી પાછો ખતરો કર્યો ડખે ચડશે બધું. એક વાત મને એમાં યાદ આવી છે, એક વાત બનેલી હકીકત. એક જગ્યાએ એ ભાઈનું નામ મને આવડે છે, બેનનું નામે આવડે છે, ચિયા ગામના છે એ મને ખબર પણ બોલાય નહીં, આવે લાઈવ છે. ઈ ભાઈ છે ને, ભાઈ ખેતી કરતા હતા અને બેન ઘરનું કામ કરતા હતા. એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું કેદુનું પડ્યું છે ઘરમાં. એટલે બેન ને એમ થયું કે આ પાપડ કેદુના પડ્યા છે, શેકી નાખું, મારો ઘરવાળો ખાશે ને હું ખાઈશ. પાપડ શેક્યા. ઘરવાળો આવ્યો વાડીએ, હાથ પગ જોઈને જમવા બેઠો અને થાળી પીરસી અને એમાં એક બે પાપડ મૂક્યા એને વહુએ. હવે આ કપાતનના કટક્યા જો બોલ્યા વગરનો રહ્યો હતો તો સારું હતું, પણ એને ભગવાને કબૂતી હુજાડી. એ કે આ પાપડને ભાંગી દે એની વહુને કે. એની વહુ કે પણ ભગવાને તમને હાથ ન થાય ભાઈ. એ કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. તે વહુ એ આજ ના એ કે ખાવું હોય ખાવ, ન ખાવું હોય કે ભાંગી નથી દેવો. ઈ કે ભાંગી દેવો પડે. ઈ કે નથી ભાંગી દેવો, ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યું. અને આજે ભાંગલું જ છે. હવે રોવે છે કે પતાવો ને પતે તો હવે શું પતે, તમારાથી પાપડ નો ભાંગે, બૈરા રહેતા છે. આપણા ગઢ કહેવત છે ને, તમારાથી શેકો પાપડ નો. મેં કીધું આવું જ કહ્યું. એ કહેવત વર્ષોથી આપણે સાંભળી બધા. મને ક્યારેક એકલો આવી કહેવત યાદ કરું ને તો મને એમ થાય શેકેલા પાપડ નો ભાંગે એવું કોઈ દી હોય, પણ ગઢે કેવું ગોઠ્યું. પણ આમને મને પુરવાર કરી દીધું કે નો ભાંગે નો જ ભાંગે. ઘર ભાંગી ગયું. એટલે આવો જયારે મોકો હોય ને તો ડેલી આડી કરીને ઘરની વાત ઘરમાં રખાય, બહાર નો કઢાય. મેં કે દુઃખી થઈ જાય. એટલા જ માટે જલિયાણ બાબુ ઈશ્વરને કહે છે, નિમોદરી નર ને નારી એ હૈયા માત દી મતદારી નિમાદા એ હૈયા માત દી મતદારી હિંમત પ્રભુને ભાગવું થઈ ગયું મારી. જલારામ જોગી તે મારા મનના જા મારી. તારી વાળી નો તું ધણી અને લીલી તું રાખજે મારા નારા. ઈ વણતા માંથી બચાવજે એ દીદી અડાઈ તું ધરજે. વચન માંગતા પ્રભુએ માંગ્યો એ લેવા દાડે મોં લાગ્યું. કરવું હવે કેમ એનો બુદ્ધિ ગઈ તીવેર મારી.
જલારામ યોગી તે મારા મનના જા મારી જય હો કલ કે સમયા દીધા કલ કે સમયા દીધા વીરબાઈ ને વિલાસા દીધા જાતે આવી માં વીરબાઈ ને ઉભી દીધા જલિયા યોગી તે મારા જલિયા મારા મારા મનના જા મારી રામ કૃષ્ણ મારે એ યેસુ પાપી નહીં મેનો આપે આપ મર જાતા હૈ તો કરકે કુડ કા અંતર ના પડનાર સ્વામી અળગા કરો આવું સીતાજી પૂછે એ શ્રી હરિરામ આવું સીતાજી પૂછે